રામ રામ ખેડૂત ભાઈઓ, આજે જીવાપર ગામે હું આવ્યો છું અને આપણે વાવેતર તો બધી જણસની થતી જ હોય, પણ ઔષધિનું વાવેતર આપણે ગુજરાતમાં અમુક ક્યાંક વિસ્તારોમાં જ થતું હોય અને પ્રગતિશીલ જે ખેડૂત હોય તે ઔષધિનું વાવેતર કરતા હોય. તો આપણે જીવાપર ગામે દાદાનો પરિચય લઈએ અને શું વાવેતર છે એને પૂછીએ. અને છોડ તો જો કે હાઈટ મોટી છે અને મૂળિયા પણ સારા છે અને આને પાછું વેચાણમાં નીમચ મંડી જવું પડે ને બીજું કે આ મૂળ વેચાય, પાંદડા વેચાય, ડાળી વેચાય ને બિયારણ વેચાય. એટલે દાદાને આપણે પરિચય લઈએ ને દાદા પાસે જ આપણી બધી એની વાત આખી સમજી. દાદા તમારો પરિચય આપી દો. મારું ગામ જીવાપર. હા. અમે લેવા પટેલ. હા. અટકે વઘાઈસિયા. હા હા. બરાબર. મારું નામ સગનભાઈ, બાપુજી નામ ખીમાભાઈ. અને અમે આ જે વાવેતર કર્યું અશ્વગંધાનું વાવેતર કર્યું અને આનો માનો કે ઉત્પાદન થયું, આ મૂળિયું છે એ વેચાય, બરોબર? તો આ મૂળિયાનો ભાવતાલ અંદાજિત ભાવતાલ શું? અંદાજ અમે આજે ગયા ને તેથી 1 ક્વિન્ટલ એટલે 100 કિલો. 100 કિલો ના ભાવ થી વેચાય. હવે એમાં આ જે મૂળ છે એટલે ઝાડાથી મારા અંગૂઠા જેવા અને મારી આંગળી જેવા થાય, બરાબર, ફૂંકાતા એવા હોય. એટલે અહીંથી કાપવાનું હોય અને અહીંથી અહીંયા સુધીનો જે ભાગ હોય એટલે એ તો હજી લાંબો થાય, એટલે એને પેન્સિલ કહેવાય. પછી આ જે બધું ભાંગે તૂટે ને એને તાર કહેવાય. અને પછી આટલો જે આવો ટુકડો જે નીકળે ને એને ટુકડી કહેવાય. એટલે આના વકલ બને 3 વકલ. હા, એટલે જે પેન્સિલ છે ને તે 38,000 રૂપિયાની ક્વિન્ટલ વેચાણી અમારી નજર સામે, બરાબર. તાર વેચાણો તો લગભગ 22,000 થી 25,000 સુધીમાં આ તાર. અને ટુકડી છે ને એ 28,000 રૂપિયા ક્વિન્ટલ વેચાણી હતી. એટલે આ ત્રણેયમાં ઝાઝો માલ તો આ જ નીકળે, પેન્સિલ જ નીકળે ને જાજી. એટલે આને ગ્રેડિંગ કરીને એટલે 3 વકલ બને. તાર કહેવાય, આને ટુકડી કહેવાય, આને પેન્સિલ કહેવાય. અને આ જે પાંદડા છે ને એ 9-10 રૂપિયાના કિલો, એટલે 900-1000 રૂપિયાનું ક્વિન્ટલ. આપણને અહીંથી 600-700 કિલોમીટર થયેલા આપણને આ પાંદડા અહીંયા પુગાડવા પરવડે નહીં. એટલે આપણે આને ઢોર ન ખાય, આનું ખાતર બનીને આમાં ભાંગી નાખી ખાતર સારું થાય. એટલે આપણે આનો વેચી ગઈ. પછી બિયારણ છે એ આ છે સીમ પુષ્ટિ જાત, બરોબર. એમાં આ અટાણે બધાથી 1 નંબર છે. આ લખનઉ યુનિવર્સિટી ઉત્તર પ્રદેશની સંશોધિત સરકારી યુનિવર્સિટીમાં બનેલું છે અને આ 5-6 વર્ષથી બહાર પડ્યું છે અને બધા ઝાઝુ ઉત્પાદન દેતી આ જાત છે. હા, એટલે આનો જેને ખબર હોય ને આનો ભરોસો હોય તો આનું બિયારણ 500 રૂપિયા કિલો વેચાય. 20 દિવસ થાય ને આને અમારે કાઢવા